મેં હરિચરિત માનસ ગાયું છે, રામચરિત માનસમાં આ તુલસીની વિશાળતા છે. અમુક ના સમજ લોકો તુલસીની આ વિશાળતાને સમજ્યા વગર રામચરિત માનસ ઉપર ગમે તે રીતની કોમેન્ટ કરે છે બેઠા બેઠા. વિચાર કર, વિષ્ણુનું વિશાળતા રાખવી, મનમાં ટૂંકાપણું મનમાં ન રાખવું, વિશાળ, બધાનો સ્વીકાર, બધાનું સન્માન. આવો બાપ. તો ત્રીજા દેવની વાત જગતગુરુ શંકરાચાર્ય કહી તે તુલસીદાસજી પણ કહે, ભગવાન વિષ્ણુનું પૂજન. પુરુષ સૂક્તમમાં એક પણ વિચાર મને કોઈ બતાવો સંકીર્ણ છે શાસ્ત્રી બાપા? કેટલું વ્યાપકત્વ પુરુષ સૂક્તમમાં બતાવ્યું છે. કારણ કે એ ભગવાન વિષ્ણુનું સૂક્ત છે, પરમાત્મા છે. તો વિષ્ણુ ભગવાન વિશાળતામાં જીવવું. ભલે આપણું આંગણું નાનું હોય, આપણું ફળિયું ભલે નાનું હોય, પણ હૃદયનું. બીજી વસ્તુ મને અહીંયા બધાના આંગણા ચોખ્ખા બહુ છે, સ્વચ્છતા બહુ છે. સૌરાષ્ટ્રમાં જઈએ ત્યાં ઘરમાં બધું હોય પણ આંગણું જરાય ચોખ્ખું ન હોય, જેમ તેમ રાસ રચેલું બધું. અહીંયા કેટલું ગાર ગોરમટી કરેલું હોય, આંગણું ચોખ્ખું હોય, એ બધું બહુ સરસ છે. વિશાળતા દ્રષ્ટિની, વિચારોની, મંગલ સંકલ્પોની વિશાળતા, એ વિષ્ણુ પૂજા. પછી ભગવાન શંકરની પૂજા. બીજાનું શુભ થાય એવું નિરંતર વિચાર કરીએ, શિવ ઉપાસના છે. બીજાનું કલ્યાણ થાય, બીજાનું હિત થાય. આપણો ખભો છે ને સાહેબ, એ નનામી લેવા માટે નથી આપ્યો, કોકને જીવનનો ટેકો દિવાય આપેલો છે. ખાલી આના ઉપર એક નનામી જ ટેકો આપો, એની વાટ ન જોવાય કોક ગુજરી જાય નું મારા કંધાનો ઉપયોગ કરું, એની પ્રતીક્ષા. આ કહેતો તો જન જનને ટેકો આપવા માટે આ કાંધ આપી છે. એવા સમયે આપણે વિશાળ બનીએ. એ ભગવાન વિષ્ણુની પછી શિવજીની પૂજા. બધાનું શુભ થાવ, કલ્યાણ થાવ, બધાનું સારું થાવ, એવો ભાવ રાખો. અને શ્રદ્ધા એટલે માઉલી માતાજી ભવાની. જીવનમાં શ્રદ્ધાને પકડી રાખો. મને લોકો પૂછ્યા કરે, ભરોસાનો અર્થ શું કરવો બાપુ? વિશ્વાસ, શ્રદ્ધા. એટલે હમણાં હું કહું છું કે શ્રદ્ધા અને વિશ્વાસમાં જે રાખવું એનું નામ ભરોસો. વિશ્વાસ ઉપર ભરોસો રાખો, શ્રદ્ધા ઉપર ભરોસો રાખો, એનું નામ ભરોસો. તો મા દુર્ગા, ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન ગણપતિ, આ પાંચ દેવની આપણા આદિ જગતગુરુ શંકરાચાર્ય ભગવાને આપણને સનાતન ધર્મીઓને, આપણને ભારતવાસીઓને, આપણે વૈદિક પરંપરાના લોકો, શાશ્વત પરંપરાના આપણે દૂધ પીને આવ્યા છીએ એવા લોકો માટે પાંચ દેવની વાતો કરી છે. અને પછી પાંચમા સોરઠામાં ગુરુની વંદના કરી. બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ મહામોહ તમ પુંજ જાસુ બચન રવિ કર નિકર. આપણો કોઈ ગુરુ હોય, આપણો કોઈ માર્ગદર્શક હોય, તરતા શીખવું હોય ને તો સાહેબ કોક તો શીખવનારો હોવો જોઈએ. ભણવું હોય તો કોક ટીચર જોઈએ. એમ અધ્યાત્મ જગતમાં કોઈ ગુરુ પદની જરૂર પડે. જેને જરૂર ન હોય, જે એમ નમ ગુરુ વગેરે પહોંચી શકતા હોય તો એને કંઈ રોકવાની જરૂર નથી, ભલે જાય. બાકી મારા ને તમારા જેવા માટે, તમારા જેવો હોય તો હું ભેળવું છું, તમને મારા ગણવું એટલે વખત તમને છોડી દઉં. મારા જેવા માટે તો કોઈ ગુરુની જરૂર છે અને છે. એના વગર આપણે ક્યાં જઈએ? અમે તારા અંગ કહેવાય, એ જીવન કોને આશરે જાય? ગુરુ વંદના કરી, ગુરુ મહિમા ગાયો છે. તુલસીદાસજી અહીંથી ચોપાઈઓની શરૂઆત કરી છે, જે માનસની મૂળ રચના
ના બિંદુઓ છે ચોપાઈઓ, એ ચોપાઈઓ તો કોઈ સદગુરુની, કોઈ બુદ્ધ પુરુષની આપણને જરૂર છે. તુલસીદાસજીએ ગુરુ વંદના અને ગુરુનો મહિમા ગાયો. ગુરુ ચરણરજથી પોતાના નેત્રને વિવેકની દીક્ષા આપી અને પછી તુલસીદાસજી બધાને પ્રણામ કરવા માંડ્યા. આંખ પવિત્ર બને એટલે બધું વંદનીય જ લાગે. સૌથી પ્રથમ મોહમાંથી ઉત્પન્ન થયેલા વહેમો, અંધશ્રદ્ધાઓ, નાના મોટા ખોટા પરચાઓ, જેનાથી સમાજ ભ્રમિત થાય, એ જે મોહને કારણે આવું સમાજમાં જ્યારે ફાલે ફૂલે, એને નષ્ટ કરવા માટે જે સંસ્થાએ આ ધરતી ઉપર જન્મ લીધો એવી બ્રાહ્મણ સંસ્થાના બ્રાહ્મણોને પ્રણામ કરે. મોહ જનિત સંશય સવારના પૃથ્વીના દેવતાઓને પહેલા પ્રણામ કર્યા છે. પછી સમાજમાં સજ્જનોની વંદના કરી. પછી સાધુ ન હોય પણ સાધુ ચરિત હોય, એનું ચરિત્ર સાધુ. રવિશંકર બાપા તો વર્ણથી પર હતા પણ મૂળ તો બ્રાહ્મણ હતા. પણ કોઈ કહી શકશે કે એના જેવો સાધુ ચરિત્ર મળવું મુશ્કેલ છે? હું ગાયા કરું. કાગે એક બ્રાહ્મણ ભાણ્યો, અભે છે ઉચારો. કાગે એક બ્રાહ્મણ ભાણ્યો, અભે છે ઉચારો. મહારાજ ફરે છે જોને પગ પાડો.